વોરરૂમ અપડેટ બપોરથી જે વાતની રાહ જોવાઈ રહી છે, વિંગ કમાન્ડર અભિનંદનના સ્વદેશ પરવાની હજુ પણ પરત ફરવાની રાહ જોવાઈ રહી છે, કેમ કે મોડું થયું છે. દસ્તાવેજી પ્રક્રિયાના કારણે અભિનંદનની વાપસીમાં વિલંબ થયો છે. ટૂંક સમય પહેલા જ સમાચાર હતા કે મેડિકલ થઈ રહ્યું છે અને બીજી તરફ વાઘા બોર્ડર પહોંચતા પહેલા અભિનંદનનું મેડિકલ ચેકઅપ પણ થયું તેવી અપડેટ મળી રહી છે. પરંતુ બપોર બાદથી જે માહોલ અટારી બોર્ડર પર હતો, જે ઉત્સાહ લોકોમાં હતો, વિંગ કમાન્ડર અભિનંદનના સ્વદેશ પરત ફરવાને લઈને, પરંતુ હજુ પણ દેશવાસીઓ એક ઝલક મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, ઉત્સુક છે. જે બાદ અભિનંદનને અમૃતસર એરબેઝથી દિલ્હી લઈ જવાશે અને વિંગ કમાન્ડર અભિનંદનના સ્વદેશ પરત ફરવાની હજુ પણ રાહ જોવાઈ રહી છે. એરફોર્સ પણ પ્રેસ કોન્ફરન્સ કરશે, પરંતુ હાલની અપડેટ એ છે, પહેલા 4 વાગ્યાનો સમય, બાદમાં 6 વાગ્યાનો સમય, તે બાદ 8 વાગ્યાનો સમય, એક પછી એક અપડેટ આવી રહી છે. પરંતુ હજુ પણ એ સવાલ છે કે વિલંબ દસ્તાવેજી પ્રક્રિયામાં શા માટે થઈ રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની બાકી છે, પરંતુ જે દ્રશ્યો છે, સતત લાઈવ અપડેટ્સ અટારી વાઘા બોર્ડરથી. તો વિંગ કમાન્ડર અભિનવ વાઘા બોર્ડર પહોંચ્યા તેવી પણ અપડેટ છે. પરંતુ અત્યાર સુધી જે વાત ચર્ચાઈ, ગરમાગરમી વચ્ચે ગઈકાલે પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાને કહ્યું કે વિંગ કમાન્ડરને સોંપશે ભારતને પાકિસ્તાન. અને બીજી વાત કે આજે જ્યારે એક તરફ 6 વાગ્યાની આસપાસ રાહ જોવાઈ રહી હતી વિંગ કમાન્ડર અભિનંદનની, બીજી તરફ શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન પણ થાય છે. મેન્ડર સેક્ટરમાં 2 સીઆરપીએફના જવાન શહીદ થવાની વાત પણ આવે છે એક અથડામણમાં, અને 2 પોલીસ કર્મીઓના પણ મોત થાય છે. એક તરફ ઉંબાડિયા ચાલુ છે સરહદ પર, આતંકીઓ હજુ પણ પોતાના નાપાક ઈરાદાઓ જાહેર કરી રહ્યા છે, અને બીજી તરફ શાંતિની વાત થઈ રહી છે. જે પહેલ કરી, માનીએ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે પોલિટિકલ ડિપ્લોમેસી છે તેમાં ભલે અમેરિકાનો હાથ ઉપર રહ્યો, આમ પણ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ચીન હોય, અમેરિકા હોય કે પછી રશિયા હોય, દરેક પ્રકારે અહીં આર્થિક હિતો પણ છે. સાઉદીની પણ વાત થઈ. આજે પાકિસ્તાન અબુધાબીમાં મહત્વની બેઠકમાં ગેરહાજર પણ રહ્યું. પરંતુ આ તમામ વચ્ચે ભારતે મેળવ્યું શું, જે વાતની રાહ જોવાઈ રહી છે. વિંગ કમાન્ડર અભિનંદન આપણી સાથે, આપણે તેની એક ઝલક જોઈએ તે પહેલા ઘણા મુદ્દાઓ છે આપણી સાથે ચર્ચા માટે. ડોક્ટર હરિ દેસાઈ છે, અનિલ પાઠક છે, દક્ષેશ પાઠક છે, તમામનું સ્વાગત છે. હરિભાઈ, આપથી શરૂઆત કરીએ. આમ તો હજુ પણ રાહ જોઈ રહ્યા છીએ એ જાબાઝની જે પાકિસ્તાનના કબજામાં હતા, અને ગઈકાલે જે રીતે ઇમરાન ખાને કહ્યું કે આમ તો વિયના સંધિ છે, તો એ પ્રમાણે ભૂતકાળમાં પણ 71ના યુદ્ધમાં પણ આપણે હજારો કેદીઓ, 90,000ની આસપાસ કેદીઓ આપણે સહી સલામત સાચવીને પરત મોકલ્યા છે પાકિસ્તાન. પરંતુ જે પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખા ઘટનાક્રમને? આજે જે બપોરથી ચાલી રહ્યો છે, જે વલણ બદલાયું પાકિસ્તાનનું અમેરિકાની ડિપ્લોમેસી બાદ, મને લાગે છે અમેરિકા છે એ પાકિસ્તાનને રમાડે છે. કારણ કે અમેરિકાને જે કરવું છે એની પાસે એ અફઘાનિસ્તાનમાંથી નીકળીને એણે પોતાનું એમાંથી જોખમ પોતાના પાછા ખેંચી લેવા છે, એ બાબત એની સાથે સંકળાયેલી છે. પ્રશ્ન એ છે કે ઇમરાન ખાને જ્યારે આ જાહેરાત કરી ત્યારે આખી નેશનલ એસેમ્બલી અને સેનેટ પાકિસ્તાનની એણે છે ને પાટલીઓ થપથપાવીને પેલું કર્યું હતું. અને બીજું કે આપણે વચ્ચે યુદ્ધના સંજોગો હતા, એ યુદ્ધના સંજોગો હવે ઓસરી ગયા છે. પાકિસ્તાનના પોતાના એરપોર્ટ્સ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલુ થઈ ગઈ છે. વિદેશી ફ્લાઇટ્સ વિદેશી વિમાનો જે હતા એમને પાછા મોકલી દેવામાં આવ્યા છે, રેગ્યુલર ફ્લાઇટ્સ થઈ ગઈ છે. એટલે એને ખાતરી છે અમેરિકા તરફથી, સાઉદી અરેબિયા તરફથી કે ચાઇના તરફથી કે હવે યુદ્ધ નથી થવાનું. અને બીજું, આ એણે પીસ જેસ્ચરની વાત કરી છે. મને લાગે છે કે આપણને એ થોડું ટટડાવવાની કોશિશ કરે છે, કારણ કે એ તો અટકચાળું તો છે જ છે પાકિસ્તાન. આજે જોયું પણ. હા, પણ નિષ્ણાતો એમ કે છે જે લશ્કરી દળો સાથે સંકળાયેલા છે એ લોકો કે જે રેડક્રોસ છે એને રાતે છે ને તમે પ્રિઝનર ઓફ વોર સોંપી ન શકો, અથવા તો એને એક્સચેન્જ ન કરી શકો. એટલે કદાચ એનો લાભ લેવાની એ કોશિશમાં વિલંબ કરતા રહ્યા એવું બને. આજે ભડકેલું છે પાકિસ્તાન, કારણ કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝની અંદર આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બહુ જ
સરસ રીતે વેલ ડ્રાફ્ટેડ પ્રાચીન પરંપરાથી વર્તમાન સુધી એમણે જેને ભારતની પરિસ્થિતિ મૂકી છે અને એને કારણે પાકિસ્તાન પોતે આઇસોલેટ થઈ ગયું છે. એટલે 57 દેશોમાંથી માત્ર એક જ બાકાત રહ્યું, કારણ કે એણે જવાનો બહિષ્કાર કર્યો અને 56 દેશો તો અટેન્ડ કરી રહ્યા છે. અને ભારત ગેસ્ટ ઓફ ઓનર છે. ભારત સભ્ય નથી એમાં, પણ ગેસ્ટ ઓફ ઓનર છે. એટલે એના માટે છંછેડાવાના સંજોગો ઊભા થયા છે. એટલે એ આવા અટકચાળા થોડા ઘણા કરશે. બાકી તો એને નચિકેતા આપણને કારગિલ વખતે આપ્યો જ હતો, અઠવાડિયામાં આપી જ દેવો પડે. એટલે એમાં કોઈ બીજું નથી. અને બીજું, આહુજાને એમણે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારી નાખ્યો હતો ગઈ વખતે, એટલે કારગિલ વખતે જ. એટલે પણ જ્યારે ખબર પડે, જો કે વિડીયો જે આપણા એરફોર્સના જે નિવૃત્ત અધિકારી ભાર્ગવે જે કહ્યું છે એ પ્રમાણે કે વિડીયોને કારણે આપણે ભલે સોશિયલ મીડિયામાં વિડીયો આપણે શેર ન કરવો જોઈએ, પણ વિડીયો થવાને કારણે, વિડીયો શેર થવાને કારણે એ લોકોએ કબૂલવું પડ્યું છે અને એ ત્યાં છે એને માટેના એને છોડાવવા માટેના ચક્રો વધારે ગતિમાન થયા છે. ઓકે, દક્ષેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ સમગ્ર પ્રક્રિયાને? કેમ કે એક વાત તો આવી કે સૌથી પહેલા સોશિયલ મીડિયા પર વિડીયો વહેતો થયો, કઈ રીતે પાયલટને ત્યાં લોકલ્સમાંથી છોડાવીને પાકિસ્તાન આર્મી લઈ ગઈ અને બાદમાં પૂછપરછ પણ કરી. થોડા સમયનો વિડીયો હતો, પરંતુ વિડીયો બાદ જે રીતે 48 કલાકમાં જે કંઈ પણ ગતિવિધિઓ થઈ, તમામ જર્મની સહિતના જે દેશો છે એક પછી એક નિવેદન આવે છે. અહીં હું એક જ પોઈન્ટ એ મૂકવા માંગીશ કે જ્યારે તણાવ વધ્યો પુલવામા હુમલા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તણાવ ગંભીર સ્થિતિ પર છે, પાકિસ્તાન મોટી કાર્યવાહી કરશે. બીજી વાત, જ્યારે અભિનંદન પાકિસ્તાનના કબજામાં હોય, ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે બંને દેશ સંયમ રાખે. 4 કે 6 કલાકમાં નિવેદન આવે છે ઇમરાન ખાન તરફથી સંસદમાં કે અમે છોડીએ છીએ. એટલે હું પહેલા પણ કહી ચૂક્યો છું કે આ પરિસ્થિતિમાં જ્યારે ભારત પાકિસ્તાનની પરિસ્થિતિ હોય, અન્ય દેશોની કમ્પેરિઝનમાં શું અમેરિકા ડિપ્લોમેટિક રીતે મહાસત્તા ખુદને સાબિત કરવા અથવા અપર હેન્ડ રાખવા માંગે છે? ચીન હોય કે રશિયા હોય, બાકી બધીની કન્ટ્રી, જે અમેરિકાનું વલણ રહ્યું છે છેલ્લા 3 કે 4 દિવસમાં. એટલે ડીલે કેમ થયું છે એ સવાલ છે. इमरान खाने पाकिस्तानी संसद में જ્યારે ડિક્લેર કર્યું કે કલ હમ ઉસકો છોડ રહે હૈ, then he has to stand by what he said. There cannot be any backtracking. અને કરવું જ પડશે. પછી એ અમેરિકાના પ્રેશરથી હોય, એનું ગુડવિલ જેસ્ચર હોય કે આ ડીએસ્કેલેશનની પ્રક્રિયા હોય, ભારત જે રીતે ચારે બાજુ વ્યૂહાત્મક સ્થળોએ સેના ગોઠવવા માંડ્યું હતું, વોટ એવર ધ રીઝન, તો એ સ્ટેટમેન્ટ કર્યા પછી ને સંસદમાં કર્યા પછી હવે એમાં આ સ્ટેટમેન્ટ કર્યા પછી શક્ય છે કે પાકિસ્તાનના હાર્ડલાઇનર્સે ઇમરાન ખાનનો વિરોધ કર્યો હોય, બની શકે એ લોકોનું જે સ્ટાન્સ અને એમની માનસિકતા અને ભૂતકાળના કેટલાક એ જોતા કે જ્યાં સુધી સંપૂર્ણપણે શાંતિ ના થાય ત્યાં સુધી આને શિલ્ડ તરીકે રાખો, વોટ એવર પ્રેશર હોય, અને ટેક્ટિક્સ કેટલી અજમાવી હોય કે ભારત હજી પણ થોડું શાંત પડે, આને ડિલે કરો, રાહ જોવામાં એ લોકોને થોડા હરિભાઈ કીધું એમ ટટલાવો તો જરા હાથ ઉપર રહે. અને અબોવ ઓલ કે અમે પકડીને 48 કલાકમાં પાછો આપ્યો છે, એક પાકિસ્તાન પોતાની ઇમેજ સુધારવા માટે પણ આ એને કરવું પડે એવું છે. એટલે ગુડવિલ જેસ્ચર ચલો માની લઈએ, પણ ધીસ ઇઝ અ કમ્પલ્ઝન વિથ ગુડવિલ ઓલ્સો. એટલે એ આપવો જ પડશે આપણા એરફોર્સ પાયલોટને, બ્રેવ પાયલટને. સવાલ જે ડિલે થઈ રહ્યો છે એમાં કદાચ એવું બની શકે કે કોઈ એવા ડોક્યુમેન્ટ્સ ઉપર સાઇન કરવા માટે પ્રેશર થઈ રહ્યો કે જેથી ભારતની ઇમેજ ખરડાય આપતાની સાથે. એટલે આ જો અને તોની વાત છે. તો જ્યારે એને જે આપણા ડિપ્લોમેટ્સ લેવા ગયા છે પાછા આવીને જ્યારે એરફોર્સના ટોપ બ્રાસ વાત કરશે અથવા તો એ પોતે વાત કરશે ત્યારે ખબર પડશે. બટ આ ડિલેનું કારણ, ટુ બી વેરી ઓનેસ્ટ, વી ડોન્ટ નો. આવું કંઈક હોઈ શકે. અધરવાઇઝ પણ હરિભાઈ, જે રાત્રે આપી ના શકાય જે રેડ ક્રોસનો નિયમ છે, પણ અત્યારે તો એમ જો આખો દેશ અને એનું કુટુંબ જે રીતે રાહ જોયું છે, અત્યારે આપી દે, આપણે સામા હૃદય સ્વીકારીશું, આપણને વાંધો નથી. પણ એટલે રેડ ક્રોસના એટલે ટૂંકમાં પાકિસ્તાન પોતે છે ને પોતે ફોલ્ટમાં નથી આવવા માંગતું એવું બતાવવા માંગે છે. આમ તો પાકિસ્તાન કેટલા ફોલ્ટમાં છે આપણે બધા જાણીએ છીએ. અનિલભાઈ, એવું જ કંઈ, કેમ કે ફોલ્ટમાં ન આવવાની વાત છે, બીજી તરફ મેં કહ્યું એમ કે હજુ તો બસ 6 સાડા 6 થયા, એક તરફ આતુરતાથી રાહ જોવાઈ રહી છે, એક આતંકીઓ સાથે અથડામણ થાય છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન થાય છે. એટલે આ બધી વસ્તુઓ, આ બેબુડાની વાત તો કદાચ આવનાર સમયમાં પણ ભારતને પણ ખબર છે કે આ બધી વસ્તુઓ આવા જેસ્ચર માટે તૈયાર રહેશે ભારત.
પ્રવીણભાઈ, આ જે જેસ્ચર છે એ બહુ ડિપ્લોમેટિક છે, બહુ જ ડિપ્લોમેટિક આ જેસ્ચર છે. આપ જોઈ શકો છો કે અમેરિકા એ ઘડીએ ઘડીએ આપણા જે નિર્ણયો છે એ અને પાકિસ્તાનના જે નિર્ણયો છે લગભગ એ વિશે ટ્રમ્પ જ કહી રહ્યા છે. પછી એ વાત અહીંયા થઈ રહી છે, બરાબર છે. હવે સાહેબ આજે જે સ્થિતિ થઈ છે એમાં એક થયું છે કે જે ટેન્શન એકદમ એસ્કેલેટ હતું એ ટેન્શન ઓછું થયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી કે હવે શું થશે. જે અભિનંદન વિંગ કમાન્ડર અભિનંદનના લીધે પરિસ્થિતિએ પલટો લીધો છે અને લગભગ જે યુદ્ધની સ્થિતિ હતી એ યુદ્ધની સ્થિતિની જગ્યાએ એક પ્રિઝનર ઓફ વોર એને પાછો આપવાની જે આખી સ્ટ્રેટેજી પાકિસ્તાનને કરવી જ પડી એવી હતી અને એની સામે ભારતે પણ જોઈ દીધું કે ભાઈ આવું થઈ રહ્યું છે, સારું. એટલે આ કદાચ એક બહુ સાજિશ છે ગોઠવાયેલી કે આ પ્રમાણે કરી અને આપણે વાતાવરણ આખી દુનિયાને શાંત કરી દો. અધરવાઇઝ જો કદાચ આ ભાઈ ના પકડાયા હોત આપણો વિંગ કમાન્ડર સાહેબ તો કદાચ આ છેલ્લા 24-48 કલાકમાં શું થાત એ કહેવું અઘરું છે. અને આખી જ વાત સમજી અને આને બહુ જ ડિપ્લોમેટિકલી ચેન્જ કરીને આજે એમને પાછી આપવા દેવામાં કોઈ વિલંબ હોઈ જ ના શકે. એ આજે જ એમને પાછા આપી દેવા પડે. આખા દેશમાં જે માહોલ ઊભો થયો છે, એમના પેરેન્ટ્સ ત્યાં પહોંચી ગયા છે. એમના પેરેન્ટ્સને તો ફ્લાઇટમાં જે એમનું સન્માન થયું છે, કદાચ આજ સુધી આપણી ફ્લાઇટમાં બે આવા મોટા વિંગ કમાન્ડરનું સન્માન કદાચ કોઈના પેરેન્ટ્સનું નહીં થયું હોય. એ થયું છે મોટા મોટી વાત છે. આખા દેશમાં એક માહોલ છે, એ માહોલને ત્યાં પણ લોકો જોઈ રહ્યા છે. એટલે હું એવું માનું છું કે આ હમણાં પતી જશે અડધો પોણો કલાકમાં આખી વાત. અને આમ પણ એકદમ અચાનક જ હરિભાઈ માહોલ ચેન્જ થઈ ગયો. અહીં કદાચ જે વસ્તુ થઈ તે બાદ શાંતિની બેઠક માટે, શાંતિ રાગ માટે ઘણી બધી ઓફર થઈ, પણ લાગે છે કે જે રીતે પહેલ કરી છે પાકિસ્તાને, હું ઢાલ તરીકે શબ્દ એટલા માટે વાપરીશ કેમ કે ટાઈમિંગ પણ જુઓ. કેમ કે શાંતિ પ્રક્રિયા કે શાંતિ બેઠકને કે વાર્તાને આપણે હજી સુધી એક્સેપ્ટ નથી કરી ઓફિશિયલી કે આપણે વાતચીત કરીશું. આપણું આ જ વલણ હતું. એક તરફ અમેરિકા વાત કરે છે, બીજી તરફ યોગ્ય સમયે પહેલ કરે છે કે નહીં આમ તો સમયસર આપી દેવાય. જો આપણે સંધિના હિસાબથી વાત કરીએ 2 દિવસ વહેલા આપી દો, તેના કારણે કદાચ પૂરો માહોલ બદલાઈ ગયો આજના દિવસમાં. વાત વાજબી છે, પણ આમાં છે ને ડિપ્લોમેટિક ચેનલ્સ જે રીતે કામ કરતી હોય છે, આપણે છે ને જેમ કે ધારો કે આપણે ઉછળીને કહીએ છીએ કે અમે એની સાથે વાત નહીં કરીએ, પાકિસ્તાન આતંકવાદને રોકે ત્યાં સુધી અમે વાત નહીં કરીએ, અને બેકડોર ચેનલ્સ જે છે, ધારો કે NSA એમના અને NSA આપણા એ સિંગાપોરમાં જઈને વાત કરે છે ને વાત કરવી જ પડે, એમાં કોઈ મીન મેક નથી. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમેરિકા, ચાઇના અને સાઉદી એનું. નમસ્કાર, હું પ્રવીણ. અભિનંદનની ભારત વાપસી જે જુસ્સા જે જુનૂન સાથે રાહ જોવાઈ રહી હતી વિંગ કમાન્ડર અભિનંદનની આખરે ભારત વાપસી થઈ ચૂકી છે અને ચહેરા પર એ નૂર. અને બીજી વાત જે બોડી લેંગ્વેજ આપણે વાયરલ વિડીયોમાં પણ જોઈ હતી, પરંતુ અહીંથી એક બહુ મોટી જીત, ઉત્સાહ, જુનૂન અને મનોબળ પૂરો પાડવા માટે પણ કાફી છે, સેના માટે, સમગ્ર દેશ માટે. આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં જોડાશે ડોક્ટર હરિ દેસાઈ જોડાશે, અનિલ પાઠક અને દક્ષેશ પાઠક જોડાશે. તમામનું સ્વાગત છે. હરિભાઈ, આપથી શરૂઆત કરીએ. જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા, આમ તો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે મેડિકલ ચેકઅપની પણ વાત કરી, તમામ ડિટેલ કદાચ બહુ વધારે ડિટેલ આમ પણ અત્યારે ન હોઈ શકે. ઓફિશિયલી વાત કરી કે વિંગ કમાન્ડરને સોંપાયો. હવે પછીનો સમય ઘણું બધું નક્કી કરશે. જ્યારે બે દેશ વચ્ચે વાતચીતની વાત ચાલતી હોય, કોઈ અલગ રસ્તાની વાત ચાલતી હોય, ટેરરિઝમ સામેની વાત ચાલતી હોય, હવે તે વાતની શરૂઆત થશે. પહેલી વાત તો એ છે કે વિંગ કમાન્ડર અભિનંદનને એનો હેલ્થ ચેકઅપ માટે લઈ જશે. અને આપણે કારગિલ વખતે નચિકેતા જ્યારે પાછો આવ્યો ત્યારે નચિકેતાને ખૂબ ઇન્જરી થયેલી હતી, કારણ કે એને જ્યારે ઇજેક્ટ થયો અને જે રીતે પડ્યો હતો એટલે એને છે ને બેકમાં છે ને એટલે એની આખી સર્વિસ બદલવી પડી હતી. પણ આઈ થિંક ટચવુડ અભિનંદન છે ને એકદમ પરફેક્ટ લાગે છે અને એનો સ્ટેમિના પણ એવો છે, દેશ આખાને ગૌરવ થાય એવો, અને મને લાગે છે કે એ સ્વસ્થ છે એકદમ. એટલે એ તો જાણે આ એક અધ્યાય આપણો પૂરો થયો એમ કહીએ તો ચાલે, અને નવો અધ્યાય હવે શરૂ થશે એ દેશના ની ચેતનાનો.
પાકિસ્તાન હવે બહુ અટકચાળા જો કરશે તો મને લાગે છે સરદાર સાહેબનું વાક્ય મને ફરીને યાદ આવે છે કે પાकिस्तान विकास करे हमें खुशी होगी अपना विकास करे तो मगर ज्यादा किटपिट करेगा तो हम ठोक डालेंगे મને લાગે છે સરદાર સાહેબની આ વાત એ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જે વાત કરી રહ્યા છે એની સાથે લગભગ છે ને એનો મેળાપ થાય છે એટલે જ્યાદા કિટપિટ કરેગા સરદાર સાહેબની જે હિન્દી હતી એ ચરોતરી હિન્દી હતી એટલે જ્યાદા કિટપિટ કરેગા તો હમ ઠોક ડાલેંગે એટલે હવે ઠોક ડાલેંગે એને માટેની જરૂર ન પડે એટલા માટે એ સખણું રહે એવી આપણે અપેક્ષા કરીએ અને કદાચ અટકચાળાને અવકાશ પણ નથી જે રીતે વિજ્ઞાન ભવનમાં પીએમ મોદીએ વાત કરી હતી કે આ તો એક પાયલટ પ્રોજેક્ટ હતો ઇનડાયરેક્ટલી વાત કરી પ્રેક્ટિસ ચાલી રહી છે એટલે કે આતંકવાદ વિરુદ્ધ જે સ્ટેન્ડ હવે એગ્રેશન સાથે પકડ્યું છે કદાચ જ્યાં સુધી અટકચાળા બંધ નહીં થાય કદાચ લાગે છે ત્યાં સુધી આ જ પ્રકારનું વલણ પાકિસ્તાન સાથે દરેક મોરચામાં જ્યાં સુધી આપણે કૂટનીતિક રીતે આગળ વધ્યા છે છેલ્લા અમુક દિવસોમાં દક્ષેશભાઈ અનિલભાઈએ જે વાત કરી હું આગળના હાફમાં ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ એક ઘટના બની કે MiG-21 આપણું ડિફેન્ડ કરવા માટે આપણી એરસ્પેસને ડિફેન્ડ કરવા માટે ત્યાં ગયા અને ક્રેશ થયું અને પકડાઈ ગયા એ આખી જે ઘટના છે એ ના બની હોત તો આ 2 દિવસનો ઘટનાક્રમ શું હોત એ આખી વાત બહુ વિચારવા જેવી છે પાકિસ્તાન માટે વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન ક્રેશ થવું એમનું પકડાઈ જવું એ પાકિસ્તાન માટે બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ સાબિત થયું છે સીધી ભાષામાં કહીએ તો નહીતર એમને ખબર હતી કે ભારત ચારે બાજુથી તૈયાર જ હતું અને એક જ ઓર્ડરની વાર હતી એ પળ જતી રહી છે અભિનંદન એક્ઝેક્ટલી એ અભિનંદન પાછા આવી ગયા નાવ વોટ તો પ્રોબ્લેમ્સ તો એના એ છે જ આ ટેન્શન ડીએસ્કેલેટ થયું છે પ્રોબ્લેમ સોલ્વ નથી થયા પ્રોબ્લેમ્સ તો એ જ છે અને આજે સાંજે પણ બોર્ડર ઉપર છમકલા થયા છે ઇમરાન ખાને ચલો જે કોઈ પણ સંજોગો હતા ગુડવિલ જેસ્ચર બતાવ્યું છે ધેટ વન હેઝ ટુ એક્સેપ્ટ પ્રેશર છતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાનો કે જનરલો આવા જેસ્ચર બતાવી શક્યા નથી કારણ કે એમને ઇન્ટરનેશનલ ફ્રેટર્નિટીને જવાબ આપવા કરતા ત્યાંના હાર્ડલાઇનર્સને જવાબ આપવો અઘરો હોય છે અને વિંગ કમાન્ડરને ના છોડવા માટે 2 દિવસથી ત્યાં પણ અંદર કાગારોળ થઈ હતી કે જ્યાં સુધી આ સંપૂર્ણ શાંતિ ના થાય ત્યાં સુધી ઢાલ તરીકે ઉપયોગ કરો બટ ઇમરાન સ્ટૂડ હી સ્ટેન્ડ ભલે તમે પ્રેશર કહો કે વોટ એવર એને કીધા પછી પાડ્યું છે નાવ હવે પાકિસ્તાનની અંદર જે ટેરરિઝમ છે જે લોકો સંતાયેલા છે એની સામે ઇફ હી ઇઝ રિયલી વિલિંગ ટુ ડુ ગુડ હી શુડ ગો ઓલ આઉટ અગેન્સ્ટ હિઝ ઇન્ટરનલ એનિમલ્સ એટલે એ કરવું જ પડશે એમણે નહીતર પછી ભારત એક આ ચાન્સ જે પાકિસ્તાનને બાય ડિફોલ્ટ આપ્યો છે એ ફરી નહીં આપે અને મારા ખ્યાલથી જે ડોઝિયર ભારતે આપ્યું છે પુલવામા એટેકનું પુરાવા સાથે એની સામે તાત્કાલિક એક્શન પાકિસ્તાને લેવા પડશે આ જે શાંતિ છે એ આ એક ઘટનાના લીધે ટાઈમ બિંગ શાંતિ છે એનાથી બધા પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ ગયા નાઉ વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ what Pakistan is doing to curb terrorism on their soil. ઓકે જ્યાં સુધી ટેરરિઝમની વાત કરીએ દક્ષેશભાઈ બહુ એક સારી વાત કહી અનિલભાઈ કે એક ટેન્શન થોડા સમય માટે હટી ગયું પરંતુ સોલ્યુશન નથી અને બીજી વાત કે જ્યાં સુધી પાકિસ્તાન અને પાકિસ્તાનમાં જે પનાગાર છે આતંકી સંગઠનો જે તે XYZ કદાચ માનો કે બીટો વાપરે કે ન વાપરે ગ્લોબલ ટેરરિસ્ટ તરીકે જાહેર થાય કે ન થાય દુનિયા સૌ જાણે છે કે ઠેકાણું ક્યાં છે અને ક્યાંથી ઓપરેટ થાય છે આ પરિસ્થિતિમાં કદાચ પાકિસ્તાન ખુદ માટે પણ કદાચ સરકાર ઇમરાન ખાનની હોય કે ગમે તે હોય આવનાર સમયમાં બે લગામ ઘોડા જેવી સ્થિતિ છે જે ભારતને પણ પરેશાન કરી રહી છે પાકિસ્તાનને પણ પ્રવીણભાઈ મોટામાં મોટી એ વાત છે કે આપણે જે એર સ્ટ્રાઇક કરીને એનાથી આપણે દુનિયાને દેખાડી આપ્યું છે કે અમે શું કરવા માંગીએ છીએ આપણે એમને એક પણ સિવિલિયનને એમના કોઈ પણ સિવિલિયન અડ્ડા પર કે કોઈ પણ એમના એરપોર્ટ પર કશું જ કર્યા વિના આપણે ઇન્ટેલિજન્સ ઇનપુટ જે હતા આપણી પાસે એ પ્રમાણે એમના જેટલા ટેરરિસ્ટ લોકોના હબ્સ હતા એને જ તોડ્યા છે અને બહુ વ્યવસ્થિત રીતે તોડ્યા છે અને એમાં દુનિયાના કોઈ દેશે હિન્દુસ્તાન સામે આંગળી ચીધી નથી એ જ બતાડી આપે છે કે આપણી કૂટનીતિ આપણી ફોરેન પોલિસી પ્રાઇમ મિનિસ્ટરનું સ્ટેન્ડ ભારત સરકારનું સ્ટેન્ડ અને કદાચ પ્રાઇમ મિનિસ્ટરે અમેરિકા રશિયા ચાઇના આ બધા દેશોને કોન્ફિડન્સમાં લઈને જ આ એક્શન લીધું છે એવું મને લાગી રહ્યું છે એટલા માટે એની સામે દુનિયામાંથી કોઈ પણ જગ્યાએ એની સામે વિરોધ નથી
બધાએ જ્યારે એપ્રિશિએટ કર્યું છે. એટલે આપણે આ જ કરીને દુનિયાને બતાડી આપ્યું છે કે અમે આવું કરી શકીએ છીએ. એના લીધે ત્યારબાદ જે ઘટનાક્રમ બન્યો છે એ પણ બતાવી આવ્યું છે કે પાકિસ્તાનને પણ શાંતિ જોઈએ છે. પાકિસ્તાનને હિન્દુસ્તાન સાથે યુદ્ધ પરવડી શકે એમ છે જ નહીં, કારણ કે એ આપણી સામે બહુ નબળું છે. અને કદાચ એ અમેરિકા કે ચાઇનાની મદદ લે ને તો કદાચ હિન્દુસ્તાનને છેલ્લા 4-5 વર્ષમાં ચાઇનાની બોર્ડર પર પણ એક એવી વ્યવસ્થા ગોઠવી છે કે કદાચ તો આ બંને દેશો સામે આવી જાય તો પણ એને પહોંચી કેમ વળવું, અને લગભગ એ તૈયારી હમણાં હતી જ, પણ બધું સમેત સૂત્ર ઉતરી ગયું છે. એટલે આ પ્રશ્ન પતી ગયો છે. કદાચ આ બનાવથી આખી પરિસ્થિતિએ ટર્ન લીધો છે. અભિનંદન, મેજર વિંગ કમાન્ડર અભિનંદનના લીધે, નહીતર આમાં ગમે તે પરિણામ આવી શકત. એટલે અમેરિકાના પ્રમુખ એમને પોતાનો રોટલો પણ શેકો છે. એમને એ પણ દેખાડ્યું છે કે પાકિસ્તાન અને ભારત એ બંને મારી સાથે. ઓકે, મારી સાથે છે ને અમારો હાથ ઉપર છે. બીજી વાત, આર્થિક હિતો દાજી જવાનો બહુ ભય છે. હા, બરાબર હરિભાઈ, આર્થિક હિતો દાજી જવાનો બહુ ભય છે. આપણે ચીનની વાત કરીએ, અમેરિકા રશિયાની વાત કરીએ, ખાસ તો ચીનની જે ઇન્વેસ્ટમેન્ટ બરાબર છે કર્યું છે ત્યાં, જેના કારણે આપણા સાથે પણ વિવાદ મેં અરુણાચલ પ્રદેશની વાત કરીએ, પીઓકે ની વાત કરીએ. આપણી સાથે ચીન છે જ નહીં. ચીન તો લુચ્ચું શિયાળ છે કે અજગર છે કે જે તમે એને કહી શકો. એ આપણી સાથે હોઈ જ ન શકે, કારણ કે આપણી છે ને એક તો બોર્ડર છે ને હજુ નક્કી નથી થતી. એને કારણે એ ઘૂસણખોરી કરે છે ને ડોકલામ કર્યા કરે છે. અરુણાચલ પ્રદેશ ઉપરનો એનો દાવો એ દક્ષિણ તિબેટનો પ્રદેશ છે એ વાત કરે છે. આપણો ઘણો બધો પ્રદેશ એને ગપચાવ્યો છે અક્ષય ચીનનો, પાકિસ્તાને એને આપ્યો છે એ પણ છે. અને સાથે સાથે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર નો જે ઇલાકો છે એ અધિકૃત રીતે આપણો છે પ્રદેશ. એને ખાલી કરાવવાની બાબતમાં આપણે કેટલા સફળ થઈએ છીએ એ હવે યક્ષ પ્રશ્ન છે. આ એક. અને બીજી જે વાત છે એ હું માનું છું ત્યાં સુધી ગ્લોબલ ટેરરિસ્ટ તરીકે તમે છે ને આને મૌલાના મસૂદ અઝહરને તમે જાહેર કરાવો કે ના કરાવો એનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે ઓલરેડી 3 ગ્લોબલ ટેરરિસ્ટો ત્યાં આગળ છે જ. હાફિઝ સઈદ, લખનવી અને ભાઈ મુંબઈના આપણા દાઉદ ઇબ્રાહિમ. એટલે એ લોકોને ફરક નથી. પણ મને જે હવે જે છે એ દક્ષેશભાઈએ પણ જે વાત કરી હતી એનો આગળ સંકેત આપું તો કે ઇમરાન ખાન જે પોતે છે ને ત્યાંના ટેરરિસ્ટોનું નામ લેતા ગભરાતો તો ઇન્ટરવ્યુ આપતી વખતે આજે પણ ગભરાય છે. એટલે મને એમ લાગે છે કે ઇમરાન ખાનની સરકાર કેટલા દિવસ ત્યાં રહી શકશે એ બહુ જ મોટો પ્રશ્ન છે. એટલે આવતા દિવસોમાં રાજકીય પલટો, કારણ કે ત્યાં તો આર્મી જ નક્કી કરે છે, અને આ ટેરરિસ્ટોનું જે દબાણ છે, કારણ કે આર્મી અને ટેરરિસ્ટો અને ત્યાંના રાજકારણીઓ બધા ભેગા થઈને જ આ બધો ખેલ કરી રહ્યા છે. એટલે હું માનું છું ત્યાં સુધી આવો ઇમરાન ખાન છે ને એ ત્યાં આગળ કેટલું ચાલશે એના વિશે મને શંકા છે. અને પ્રવીણ, એક મિનિટ, હરિભાઈ, આપે ચીન વિશેનું આપનું આટલા વર્ષોના અનુભવ પ્રમાણેનું સાચું તારણ આપ્યું, પણ આ વખતે કદાચ હું એવું માનું છું કે ચીન ભલે આપણી સાથે ના હોય, પણ ચીન અમારી સાથે છે. કોઈ પણ પરિસ્થિતિમાં અમે ગમે તે કરીશું અને ચલાવી લેશે, અમને ટેકો આપશે, એવો પાકિસ્તાનનો ભ્રમ ચીને આ વખતે ભાંગી નાખ્યો છે. આ પુલવામાની ઘટના પછી સ્ટર્ન સ્ટેટમેન્ટ આપીને કે તમારા ત્યાં આ બધું બંધ કરો, આવું ચીને આટલા વર્ષમાં પહેલી વખત કીધું છે ને હું આને આપણી ડિપ્લોમેટિક સફળતા તરીકે જોઉં છું. અને સેકન્ડ થિંગ કે આ ઘટના પછી અત્યારે સમૂહ સૂત્રું બધું લાગે છે, પણ જે 40 નિર્દોષ જવાનો આપણા પુલવામામાં શહીદ થયા છે એના જે જવાબદાર છે, એના જે પરપેટ્રેટર્સ છે, એની સામે પાકિસ્તાને એક્શન ત્યાં લેવા જ પડશે. દે વિલ હેવ ટુ બ્રિંગ ટુ જસ્ટિસ, નહીતર ભારતના ઓપ્શન્સ એઝ ઇટ ઇઝ ખુલ્લા છે. ના, પણ આમાં મુશ્કેલી શું છે દક્ષેશભાઈ, કે ચીન હોય, અમેરિકા હોય કે મોસ્કો, રશિયા હોય, એ લોકોએ જે નિવેદનો કર્યા છે, કે ધારો કે સાઉદી હોય, એમણે જે નિવેદનો કર્યા છે, તમે જો એને ઓરિજિનલ ફોર્મમાં જુઓ તો એમણે બંને દેશોને રિસ્ટ્રેઇન થવાની સલાહ આપી, સંયમ રાખ. બંને દેશોને રિસ્ટ્રેઇન થવાની સલાહ આપી. આપણને તો આપતા જ, પણ એમને પહેલી વાર આપી. નહીં, એટલે ચીનના તો પાકિસ્તાનની અંદર પોતાના ઇન્ટરેસ્ટ છે. ચીન એ પાકિસ્તાનનો 34મો પ્રાંત છે, એટલે હવે એના ઉપર એનો કબજો જ છે રીતસરનો. અને બીજું, પાકિસ્તાન જેને તળિયા ઝાટક છે
એટલે એ પણ એનું આશ્રિત છે, સાઉદી અરેબિયાનું પણ આશ્રિત છે. એટલે આ બધા સંજોગોની અંદર પાકિસ્તાનની પોતાની અવસ્થા છે. ઇમરાન ખાન જેને કેટલું એમાં કરી શકશે એ વિશે મને શંકા છે. અને આમ સહાય મોકલતા રહો, અમે નપતા રહીશું, કદાચ બંને તરફથી એ સ્થિતિ છે. અનિલભાઈ, હા, હું એવું માનું છું કે જે કહે છે હરિભાઈ એ બરાબર છે. અરે પાકિસ્તાન તો આપણા પર બહુ મોટું આશ્રિત છે. રોજ કદાચ 200 ટ્રક વાઘા બોર્ડર થી પાકિસ્તાન જાય છે, જેમાં શાકભાજી, મરચા, તમારી બધી બીજી જીવન જરૂરી ચીજો રોજ જાય છે. અને આપણો બહુ જ મોટો વેપાર, દાખલા તરીકે ત્યાં ટામેટા જેટલા નથી થતા એટલા બોર્ડર પરથી જાય છે. એટલે આપણો બહુ જ મોટું આશ્રિત જો હોય ને તો પાકિસ્તાન જ છે. આ સ્થિતિમાં પાકિસ્તાન તો સમજી જ ગયું છે, પણ દુનિયાના બીજા દેશો પણ સમજી ગયા છે કે ભારત હવે કેટલું સબળ છે. એ જુઓ તો કદાચ ચાઇના 1962માં જ્યારે પહેલી વખત આપણું વોર થયું ત્યારે વી હેડ લોસ્ટ નો લેસ દેન 10,000 સોલ્જર્સ. હિન્દુસ્તાનના વોરમાં આજ સુધી 10,000 સોલ્જર્સ માર્યા નથી ગયા. 62માં આપણે ગુમાવ્યા છે. ત્યાર પછી આપણે અત્યારે ચાઇનાની જોડે એ સ્થિતિમાં નથી. હવે આપણે 10,000 સોલ્જર્સ નહીં મળે એ નક્કી થઈ ગયું છે. અને ચાઇના પણ સમજી ગયું છે કે આ લોકો સાથે હવે ના ભીડાય, કારણ કે જે સ્થિતિ ઊભી કરી છે પ્રાઇમ મિનિસ્ટરે બધે ફરી ફરીને દરેક દેશોમાં જઈ જઈને. એ વખતે લોકો ટીકા કરતા હતા કે આ નરેન્દ્રભાઈ ખર્ચો કરે છે. આજે નરેન્દ્રભાઈએ દુનિયાને બતાડી આપ્યું છે કે એમણે જે કંઈ કર્યું છે એ દેશ માટે કર્યું છે. આજે એમણે કહ્યું છે કે નેશન ફર્સ્ટ, પોલિટિક્સ સેકન્ડ. એટલે એ પણ આમાંથી એક બહુ મોટો મેસેજ છે. હિન્દુસ્તાને દુનિયાને બતાડ્યું છે કે અમે દેશ માટે આ કરી શકીએ છીએ. અને આટલા અંદર ઘૂસ્યા સ્ટ્રિક્ટ વોર્નિંગ હતી કે હવે ચલો આતંકી પ્રવૃત્તિઓ બંધ નહીં કરો, તમારે ત્યાં આજુબાજુ કોણ સંતાડ્યું છે ખબર નથી. ઓકે, અમને ખબર છે, દુનિયાને જાણે છે, અમે કાર્યવાહી કરીશું. જમ્મુ કાશ્મીરમાં તો બધું શાંત થઈ ગયું અને દક્ષેશભાઈ, આ જે ટમેટા, બધું બાસમતી, આ તમામ જે બધી વાતો આવે છે કદાચ પથ્થરબાજ હોય કે જમ્મુ કાશ્મીરમાં પણ સમજવું જોઈએ. અહીં કદાચ ફરીથી ફંડિંગની જ વાત કરે. ફંડિંગ પર જે અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે, અલગતાવાદી નેતાઓની સુરક્ષાબાજી ખેંચાઈ, ધરપકડ થઈ, એ હવે તમે લાગો છો કે આ ઘટના બાદ હવે એમાં થોડી તેજી આવશે? મને પ્રવીણ સૌથી પહેલા તો ટમેટા કે બાસમતી કરતા MiG-21 બદલવાની ચિંતા છે. 1960ના મોડેલ જે 20 વર્ષ પહેલા ડીકમિશન થઈ જવા જોઈતા હતા, એ પ્લેન લઈને આ જાંબાઝ પાયલોટ F-16 ને ભગાડવા માટે ઉડ્યો છે. અને તમે આ વસ્તુની ગંભીરતા અથવા તો એની બ્રેવરીનું લેવલ એ સંદર્ભમાં જુઓ કે તમે માત્ર દાંતણ લઈને એમ માનો ને કે એક જંગલી પશુને ભગાડવા માટે નીકળ્યા એવી વાત છે. અને જે રશિયા નથી વાપરતું, હવે વોટ એવર ધી કન્ફ્લિક્ટ્સ બિટવીન પાર્ટીઝ, પણ હવે આપણા પ્લેન અપગ્રેડ કરો તો આવી રીતે એમને એમ ક્રેશ ના થાય. અને એનું આ પ્લેનનું જે નામ આપ્યું છે નિકનેમ, એ આપણે અહીંયા બોલવું નથી. ઇટ ઇઝ હાઈ ટાઈમ ટુ ચેન્જ. અને રહી વાત ટમેટાની ને એની, તો થોડા ટેસ્ટ એ લોકો બદલવા પડશે, કારણ કે એના વગર રહેતા શીખવું પડશે જો હવે આવું રહેશે. અને જે પથ્થરબાજોની વાત કરી, આઈ થિંક કે એ લોકોને બિટવીન ધ લાઇન્સ એટલો મોટો મેસેજ મળી ગયો છે, બચી ગયા છે એવું એ લોકોએ સમજી લેવું જોઈએ. જો આ અભિનંદનનું પ્લેન ક્રેશ ના થયું હોત તો ત્યાં સ્થિતિ આ વખતે ભારત સરકાર જે મૂડમાં હતી, બધી રીતે બધા જ જે એલિમેન્ટ્સ હતા એ લોકો દે વેર ફ્રાઇટન્ડ. આ અભિનંદનનું જે પ્લેન ક્રેશ એમાં ઘણું બધું અટકી ગયું છે અને એમના માટે આ સુધરી જવાની એક કુદરતી તક ઊભી થઈ છે. હા, એટલે એ મેસેજ મળી ગયો છે. પછી પણ જો સરખા નહીં રહે તો હવે જે થશે એ ઇરિસ્પેક્ટિવ ઓફ આઉટકમ થશે. ધીસ ઇઝ ધ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી. ઓકે, ચલો નસીબ પાકિસ્તાનના માની લઈએ આ વખતે જે પ્રકારની સ્થિતિ હતી. હરિભાઈ, પરંતુ ફરીથી એ જ કહીશ, ફંડિંગની વાત આવે, હું ઘાટીની વાત કરું છું. ઘાટીમાં જે રીતે અલગ અલગ મેં અલગતાવાદીઓની વાત કરી, વર્ષોથી ફંડિંગ આવે છે, પથ્થરબાજીનો કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય. એક સમય હતો કે અમુક સમય માટે ઘાટીમાં પથ્થરબાજી કે આ પ્રકારની ઘટનાઓ અટકી જાય. પછી એક સમય એવો હતો કે 2 કે 3 મહિના સુધી સતત આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે. જમ્મુ કાશ્મીરની જનતા પણ એ નથી ઈચ્છતી, પરંતુ આ એક્ઝામ્પલ સેટ કર્યા બાદ કાશ્મીરમાં કદાચ લાગે છે ઘણો બધો બદલાવની પણ શરૂઆત થશે, અથવા કાર્યવાહીના રૂપમાં બદલાવની શરૂઆત થશે, જે કંઈ પણ છેલ્લા 15 દિવસમાં થયું. ના, એટલે સ્વાભાવિક છે. પણ કાશ્મીરનું એવું છે કે કાશ્મીરમાં તમે છે ને, જેમ નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી જે વાત કરેલી કે ગોલી સે નહીં બોલી સે, અને અટલજીની જે ફોર્મ્યુલા છે ઇન્સાનિયત, જમહુરિયત અને કાશ્મીરિયત,
આ દિશામાં જ આગળ વધવું પડે, કારણ કે અલ્ટિમેટલી એ પ્રજા આપણી પ્રજા છે અને બધી પ્રજા છે ને એ પથ્થરબાજોની સાથે નથી, બધી પ્રજા છે એ આતંકવાદીઓની સાથે નથી. એ લોકો પોતે પણ આતંકવાદીઓ એમના ઘરમાં જ્યારે રહે છે ત્યારે એ લોકો આતંકિત છે, એટલે વિવશ છે એ લોકો. એટલે મને લાગે છે એમને હૂંફ મળે. મને આજે એક બહુ સરસ ત્યાંનો એક વિડીયો હું જોઈ રહ્યો હતો, એક કર્નલ એમ સમજાવી રહ્યો હતો કે જુઓ હું તમારા હિતમાં આ કામ કરી રહ્યો છું, હું તમારા છોકરાઓને મારવા નથી આવ્યો. મને લાગે છે આર્મીનો એ મેસેજ ત્યાંની પ્રજા પાસે જાય એ બહુ જરૂરી છે. અને બીજું આ હુરિયતના ને એ બધા જે ભાગલાવાદી નેતાઓ છે એ લોકોની પોતાનો પણ છે ને એમના પગ તળેથી જમીન સરકવા માંડી હશે, સમજ્યા? એમને જેલમાં રાખવાથી કઈ નહીં થાય, પણ એમને છે ને એમને જે જન સમર્થન અથવા જે ઉશ્કેરણી કરે છે એ ઉશ્કેરણીનો ભાગ છે ને એ ઓછો થઈ જશે, કારણ કે ભારત સરકાર એમની કાશ્મીરી પ્રજાની ચિંતા કરે છે એવું એને લાગવું જોઈએ. આ પ્રશ્ન છે ને હિન્દુ મુસ્લિમનો છે જ નહીં. કાશ્મીરની પ્રજા એ હિન્દુ અને મુસ્લિમ એ સાથે જ રહેવા માંગે છે, એટલે એને છે ને આપણે એ રીતે પણ જોવું પડશે. આપણે ત્યાં ઘણી વખતે સોશિયલ મીડિયામાં છે ને મુસ્લિમોની વિરુદ્ધમાં ઘણી બધી પોસ્ટ બહુ જ વરિષ્ઠ પત્રકારો કરી રહ્યા છે, એટલે એ પણ છે ને ગેરસમજ ભર્યું છે, કારણ કાશ્મીરની આખી જે સમાજ વ્યવસ્થા છે એ આખી જુદી જ છે. અને એક બહુ મહત્વનો મુદ્દો એ પણ છે, ત્રણેય મહાનુભાવ છે આપણી સાથે, સોશિયલ મીડિયા. અનિલભાઈ, વન બાય વન, સોશિયલ મીડિયા એક એવું ટૂલ કદાચ જેમાં સમજદારી સિવાય કોઈ એવું ફિલ્ટર નથી કે તમે એને આગળ જતા રોકી શકો. સોશિયલ મીડિયા આપણે છેલ્લા અમુક સમયથી આ જ ઇસ્યુ પર વાત કરી લઈએ તો પ્રવીણભાઈ એક બહુ જ સમજવાની જરૂર છે. સૌ રીડર્સ વ્યુઅર્સને ને આપણે સમજાવી દઈએ છીએ એમને કે આના પર ભારત સરકારને કોઈ સિરિયસલી વિચારણા કરવી પડશે, નહીતર આપણે જે આ કરી શક્યા છે ને એ એક નાના મેસેજથી ઘણું બધું થઈ જાય એ સ્થિતિ આ દેશમાં છે. એક આપણે જોયું કે વિંગ કમાન્ડર, તો એના માટેનું પ્રેશર તમે જુઓ, એ ભારત સરકારનું જે પ્રેશર હોય પણ હિન્દુસ્તાનના લોકોએ જે પ્રેશર માઉન્ટ કર્યું છે આ મીડિયાથી એ બહુ ભયંકર છે અને એને નોંધ લેવી પડે છે. એવી રીતના જ જો જેમ ભાઈ કહે છે હરિભાઈ કે આ વસ્તુઓ પાછી તમે ડિવિઝન માટે લાવશો, ડિવાઈડ કરવા માટે, તો એના ગંભીર પરિણામો આવી શકે છે. અને આપને ખ્યાલ હશે કે છે જ કે ગુજરાતમાં પણ 2-3 જગ્યાએ નાના મોટા ચમકલા થયા છે. એટલે આ સ્થિતિમાં જે આપણા લોકો આનો જે દુરુપયોગ કરી રહ્યા છે સોશિયલ મીડિયાને, એના પર જબરદસ્ત રીતે કોઈ ચેક લાવવું જ જોઈએ, નહીંતર એના પરિણામો આ વોર કરતા પણ વધારે ભયાનક આવી શકે છે. ઓકે દક્ષેશભાઈ, મેં સમજદારીના ફિલ્ટરની વાત કરી, એ સિવાય કદાચ હજુ સુધી લગામ લગાવાઈ શકાય નથી. આ પ્રકારના સેન્સિટિવ ઇશ્યુઝ પર જે સોશિયલ મીડિયાનું વલણ રહેવું છે, એક પત્રકાર તરીકે, તમે વરિષ્ઠ પત્રકાર તરીકે કદાચ એ મેસેજ પણ જવો જોઈએ, ભલે જેટલા લોકો સુધી પહોંચે એટલા લોકો સુધી, કે કેટલું ગંભીર છે. પ્રવીણ, આના ઉપર લીગલી કઈ રીતે રોક લાવી એક ડિબેટનો વિષય છે, કારણ કે કેટલીક વખત જેમ પાઠક સાહેબે કીધું કે પોઝિટિવ એક્શન માટે એક સમૂહનો અવાજ પણ કામ કરતો હોય છે અને આ સમૂહનો અવાજ છે. સવાલ એને કેવી રીતે વાપરવો એની સમજનો છે. તો મારા ખ્યાલથી તમારા મોબાઈલનું બટન, તો તમારા મોબાઈલનું કીપેડ એ ન્યુક્લિયર બટન ઉપર આંગળી દબાવવા જેટલી સેન્સિટિવ વાત છે, કારણ કે તમને એની સેન્સિટિવિટી ખબર હોવી જોઈએ. તો એક મારા ખ્યાલથી દરેક સ્ટેટમાં કે સિટીના સેન્ટરમાં ટેકનિકલ અથવા તો એક એથિકલ એક્સપર્ટ્સની એક શિબિર અથવા સેમિનાર કરીને એક ગાઈડલાઇન્સ બનાવવાની જરૂર છે કે તમે આનાથી તમે શું લખો તો શું થઈ શકે, એવી એક ગાઈડલાઇન્સ આપવાની જરૂર છે પહેલા. પછી જુઓ શું થાય છે. સીધું એના ઉપર લીગલ કે ટેકનિકલ રોક કેવી રીતે લાવી, દેટ્સ અ મેટર ઓફ ડિસ્કશન આઈ થિંક. અને પણ સમજાવટથી લોકો સમજતા પણ હોય છે. ઓકે, અને બહુ સમયનો અભાવ છે, પરંતુ આ એક બહુ અગત્યનો મુદ્દો છે, ગંભીર મુદ્દો છે, જે દરેક જનતાએ અમારા માધ્યમથી અમારો એ જ પ્રયાસ રહેશે કે સોશિયલ મીડિયામાં સમજદારીનું ફિલ્ટર વાપરો. કદાચ ઘણું જરૂરી છે તમારા માટે, દેશ માટે પણ. સમયનો અભાવ છે, તમામનો આભાર માનીશ. અને સાથે જ એ પણ કે જ્યારે આતંકવાદ સાથેની લડાઈ હોય તો પછી ઉરી, પઠાનકોટ, પુલવામા હજુ વાર લાગશે ભૂલવામાં. હા, યસ.